પૈસાની ખેંચ ક્યારે પડતી હોય? અરે ઓબ્વિયસલી આપણી આવક ઓછી હોય અને ખર્ચા વધારે હોય ત્યારે ખેંચ પડે પૈસાની. પણ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે આપણું પ્લાનિંગ પ્રોપર નથી હોતું ને, આપણી આવકની જોડે આપણે શું કરવાનું છે એ પ્લાનિંગ પ્રોપર ના હોય એટલે પણ પૈસાની ખેંચ પડતી હોય છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે આપણે આપણી આવકનું પ્લાનિંગ કઈ રીતે કરીશું તો આપણું ફ્યુચર બી સેફ રહેશે અને આજે બી પૈસાની અછત નહીં પડે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાઈને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાઈ દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના એપિસોડમાં આપણે વાત કરવાના છે કે આપણે આપણી આવક કે પછી આપણી સેલરીને એક પ્રોફેશનલ વ્યક્તિની જેમ કઈ રીતે મેનેજ કરી શકીએ જેનાથી આપણી દરેક આજકાલ પરસો બધું જ સિક્યોર થઈ જાય. હવે એના માટે મારે તમને બે શબ્દનો મતલબ કહેવાનો છે. ગ્રોસ ઇન્કમ એટલે ઓન પેપર જે આપણી આવક છે તે, કે પછી ઓન પેપર જે આપણી સેલરી છે તે, અને નેટ ઇન્કમ એટલે જે સેલરી બધું કાપકૂપ કરીને આપણે ઘરે લઈ જઈએ છીએ તે, કે પછી જે આવક ઘરે લઈ જઈએ છીએ, જે એકચ્યુઅલ બેંક એકાઉન્ટમાં પડે છે દર મહિને, એ આપણી નેટ ઇન્કમ થઈ ગઈ. આ એપિસોડમાં હું તમને કહીશ કે ઘણા બધા એક્સપર્ટ્સ શું કહે છે કે આપણી આવક જે નેટ ઇન્કમ છે એના કેટલા ટકા પૈસા આપણે ક્યાં ક્યાં ખર્ચ કરીશું તો પૈસા ક્યારે ખૂટશે નહીં અને ક્યારે પણ કોઈ પણ જરૂરત પડે આપણી જોડે પૈસા હંમેશા પડ્યા હશે. સૌથી પહેલો અને સૌથી મોટો ખર્ચો કોઈ પણ વ્યક્તિને આવતો હોય ને એ ઈએમઆઈ અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો હોય છે. એટલે આપણે દર મહિને જ આપણા પગારમાંથી પૈસા કપાય, હોમ લોન, કાર લોન, વેહિકલ લોન, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કે ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ કે કોઈ પણ આપણે પ્રોડક્ટ લીધું છે ફોન જેવું એના ઈએમઆઈ જે કપાય છે ને એ બધા મેન અને મુખ્ય ખર્ચા આપણને નડતા હોય છે. તો પહેલાં આપણે વાત કરીએ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં એક્સપર્ટ્સ એવું કહે છે કે આપણી મંથલી નેટ સેલરી જે હોય ને, દર મહિને જે નેટ આવક આપણી છે એના 8% વધારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ના હોવું જોઈએ આપણું. કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીઝ 5 થી 6% રિટર્ન આપતી હોય છે આપણને. એની સામે જો એ જ પૈસા આપણે અગર બીજી કોઈ જગ્યાએ જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો 8 થી 12% જેવું રિટર્ન મળે એવું એક્સપર્ટ્સ અનુમાન લગાડતા હોય છે. પણ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરતી વખતે આપણે પેલો મોટો એક લાડવો નથી જોતા હોતા કે ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80C લખ્યું છે કે વર્ષે અગર જો પીએફ, ઈપીએફઓ અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 1.5 લાખ સુધી આપણે ભરીએ છીએ ને તો એના ઉપર ટેક્સ નહીં ભરવાનો. એટલે ટેક્સ બચાવવાના ચક્કરમાં 1.5 લાખ રૂપિયા સુધીનું પ્રીમિયમ આપણે કરતા હોય છે આપણું. હવે હું તમને ગણિત બતાવવા માંગુ છું ઇન્સ્યોરન્સ પ્રીમિયમને લઈને જ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માની લો આપણે દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું જ ભરીએ છીએ. આપણે પીએફ કે ઈપીએફઓમાં હમણાં પૈસા નથી ભરતા, ગણવા માટે ઇઝી પડે છે. વર્ષના 1.5 લાખ રૂપિયા ભરીએ છીએ ટેક્સ બચાવવા માટે. એ 1.5 લાખ રૂપિયા એટલે મહિને 12,500 રૂપિયા થઈ ગયા. અગર 12,500 રૂપિયા આપણી આવકના 8% છે તો આપણી આવક 1,56,000 હોય તો જ એ 12,500 જસ્ટિફાઈડ છે ઘણા બધા એક્સપર્ટ્સના પ્રમાણે. હવે જો કોઈ વ્યક્તિની આવક 50,000 રૂપિયા જ છે અને 50,000 રૂપિયાની આવકમાં એ 12,500 રૂપિયા પ્રીમિયમ ભરે છે ટેક્સ બચાવવા માટે, તો એ એમની આવકના 25% રૂપિયા ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આ 25% ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરે છે એનાથી એ જેટલું ટેક્સ બચાવે છે એ આશરે 15-20 હજાર રૂપિયા જેટલું જ છે. એની જગ્યાએ 8% જ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરે એટલે 4,000 રૂપિયા અને ઉપરના જે 8-8,500 રૂપિયા બચે છે એટલે 17% જેટલા એ અગર બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરે ને તો એ જેટલી ટેક્સની બચત કરે છે એટલી જ એ નવી આવક ઊભી કરી શકે છે. અને મ્યુચ્યુઅલ ફંડ કે બીજા કોઈ પણ એવા ઇન્વેસ્ટમેન્ટમાં તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય જે લિક્વિડિટી વધારે હોય, તરત આપણે પૈસા કાઢવા હોય તો નીકળી જાય, એવા સંજોગોમાં આપણને જો ઇમરજન્સી ખર્ચો આવી જાય ને તો એવા સંજોગોમાં પણ એ પૈસા આપણે કામમાં લાગે છે. પછી આપણે આવીએ હોમ લોન ઈએમઆઈમાં. અત્યારે હોમ લોન ઈએમઆઈ જે છે ને કોઈ પણ એક્સપર્ટ એવું જ કહેશે કે તમારી આવકના 40%થી વધારે ઈએમઆઈ ના હોવી જોઈએ. હવે બેંક્સ જ્યારે આપણું ઈએમઆઈ કેલ્ક્યુલેટ કરતા હોય ને ત્યારે એ 35 થી લઈને 60% સુધી આપણી આવકના ઈએમઆઈ આપણને પોસાય એવું ગણીને આપતા હોય છે. એટલે બેંક લોન આપે એનો મતલબ એવું નહીં કે આપણે એ લોન લઈ જ લેવી જોઈએ, કારણ કે જ્યારે આપણે 40%ની ઉપર આપણું ઈએમઆઈ જાય ને તો એવું ઘણા બધા લોકો હશે. અગર તમે એ છો તો કમેન્ટમાં મને જણાવજો કે અગર તમારું ઈએમઆઈ ઊંચું હશે ને તો આપણે દર મહિને જે કામ કરીએ છીએ આવક આપણા ખાતામાં આવે અને ઈએમઆઈ કપાઈ જાય ને એટલે આપણને એવું જ થતું હશે કે યાર આ હું કામ કોના માટે કરી રહ્યો છું, પૈસો તો કશો બચતો જ નથી. મોટિવેશન દૂર થઈ જશે આપણી, આપણને કામ કરવાની ઈચ્છા નહીં થાય, એના લીધે આપણું કામ ખરાબ થશે, એના લીધે આપણું અપ્રેઝલ નહીં થાય, પગાર વધારો નહીં થાય, એના લીધે આખી આ વિશિયસ સાયકલ હશે. એના કરતાં ઈએમઆઈ ઓછું રાખો એટલે તમારી જોડે પૈસાની બચત વધારે થાય અને એ બચત પછી માની લો ને તમારે આગળ ફરીથી ઇન્વેસ્ટ કરવા હોય તો કરી શકો.
થર્ડ ઈએમઆઈ આપણે વાત કરીશું પર્સનલ લોનની, ડેબિટ કાર્ડ લોનની કે પછી કોઈ પણ જાતના વેહિકલ લોનની. એ ઈએમઆઈ આપણી મંથલી નેટ ઇન્કમના 10%થી વધારે ના હોવી જોઈએ, કારણ કે આ હાઈ ઇન્ટરેસ્ટ રેટવાળી બધી લોન હું તમને કહી રહ્યો છું, અને જ્યાં વધારે ઇન્ટરેસ્ટ રેટ હોય ત્યાં જેટલી ઓછી લોન લો એટલું જ સારું. એટલે બેસિકલી મેં તમને જે ટકાવારી કીધી એમાંથી તમારી આવકના 58% રૂપિયા તમારો ફિક્સ ખર્ચો હોવો જોઈએ. એ અગર તમે હજુ પણ નીચે લઈને 50% સુધી કરી શકો ને તો વધારે સારું. એટલે 50% તમારે ફિક્સ ખર્ચામાં જતી રહે અને 50% પૈસા જે છે એ તમારી જોડે બચે બીજા કશા માટે. હવે આપણે આવીએ 50-30-20 રૂલ પર. ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહે છે કે આપણી જે આવક થાય ને એને આપણે 3 ભાગમાં વહેંચવાનો. આપણો જે ફિક્સ ખર્ચો છે, આપણે જે દર મહિને ખર્ચા કરવા જ પડે એવા છે, ભાડું થઈ ગયું, ગ્રોસરીઝ થઈ ગઈ કે કપડાં થઈ ગયા કે બીજું કંઈ બી, એ આપણી આવકના 50%થી વધારે ના હોવા જોઈએ. પછી આપણી આવકની 30% રકમ આપણે ઇન્વેસ્ટ કરવી પડે કમ્પલસરી, અને એ 30%માંથી 10% આપણે એવું ટ્રાય કરવાનું કે લિક્વિડ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીએ, જેનાથી આપણને એ પૈસાની ક્યારે બી જરૂરત પડે ને તો એ પૈસા આપણે કાઢી શકીએ ઇમરજન્સીમાં. આ ઇન્વેસ્ટમેન્ટ એટલે કરવાનું કે આપણે ફ્યુચર સેફ થઈ રહ્યા છે. જેમ ઇન્વેસ્ટમેન્ટની રકમ વધી રહી છે, જેમ એ વ્યાજ કમાય છે, એમ બજારમાં ઇન્ફ્લેશન પણ વધી રહ્યું છે, એટલે વસ્તુઓ મોંઘી થઈ રહી છે. એટલે અત્યારે આપણી આવક ચાલુ છે, પણ ફ્યુચરમાં જ્યારે આપણી આવક નહીં હોય ત્યારે આ ઇન્વેસ્ટમેન્ટ જ આપણને કામમાં લાગશે. અને જે છેલ્લે 20% બચ્યા ને એ એવી વસ્તુઓ પર વાપરવાના જેની આપણને જરૂરત નથી, પણ એ આપણું ક્વોલિટી ઓફ લાઈફ વધારી રહી છે, સુધારી રહી છે. મોંઘા ફોન થઈ ગયા, બહારનું જમવાનું થઈ ગયું, કોઈ મોંઘી રેસ્ટોરન્ટમાં આપણે જવું છે એ થઈ ગયું, બહાર ફરવા જવાનું થઈ ગયું. આ બધી વસ્તુઓમાં 20%થી વધારે પૈસાનો ખર્ચો નહીં કરવાનો. અને જો જે પોઈન્ટ નંબર 1 પ્રમાણે આપણે કોઈ પણ ઈએમઆઈ ચાલે છે ને એ ઈએમઆઈ ટકાવારી કરતાં વધારે છે તો એ કાપ આપણે મૂકવો પડશે આ 20% ખર્ચામાં અને 50% જે આપણો ફિક્સ એક્સપેન્સ છે એમાં. બેસિકલી આજના એક વાત કહું પછી તમને ખબર પડી જવી જોઈએ કે અગર તમારા કોઈ ઓળખીતા કે કોઈ પણ મિત્ર તમને કહે છે કે યાર આ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લે, કે કોઈ પણ બેંક તમને ફોન કરીને કહે છે કે તમે આટલી લોન મેળવી શકો, કોઈ પણ ક્રેડિટ કાર્ડ કંપની તમે કહે છે કે તમે આટલું ક્રેડિટ મેળવી શકો, પ્લીઝ સ્વાઇપ કરો ફટાફટ, તો તમને ખબર હોવું જોઈએ કે હું સ્વાઇપ કરીશ કે હું ઇન્સ્યોરન્સ પોલિસી લઈશ તો આ મારે આનું પ્રીમિયમ કેટલા ટકા થઈ જશે તમારી આવકનું, અને એને હા પાડવી કે ના પાડવી એ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. આ એપિસોડની માહિતી તમને ગમી જશે. જેટલા મેક્સિમમ લોકો સુધી આ માહિતી પહોંચાડશો તમે એમના માટે એક ફાયદાકારક વસ્તુ કરી રહ્યા છો. આપણે એક વાત કહું, રોજે મળતા રહીશું VTVGujarati.com પર. ધન્યવાદ.